લોર્ડ, પ્રભુનો ધન્યવાદ કરીએ આ સુંદર સમયને માટે કે પ્રભુએ આપણને એકત્ર કર્યા, સમય આપ્યો. તો પ્રભુની આપણે સ્તુતિ આરાધના કરતા કે પ્રભુના વચનોમાં જઈએ, વચનો શીખીએ અને વચનોનું મનન કરીએ. તો તમે ત્યાંથી 1-2 મિનિટ પ્રાર્થના કરશો કે આપણે વચન શીખવાને જઈએ છીએ. તો પ્રભુ વચનની અંદરમાં પ્રકાશ પાડે અને આ વચન દ્વારા આપણા મન અને હૃદયોની અંદરમાં પ્રકાશ પડે અને આપણે પ્રભુને ઓળખીએ અને પ્રભુની સાથે ચાલવા આ વચન આપણે પાવર શક્તિ બુદ્ધિ જ્ઞાન આપે. આમીન. તો ત્યાંથી તમે પ્રાર્થના કરજો. આમેન આમેન. આવો તો આપણે એક મન થઈને પ્રાર્થના કરીએ. હાલેલુયા હાલેલુયા. પિતા પરમેશ્વર, અમે તમારો ધન્યવાદ કરીએ પિતા પરમેશ્વર, અને આજનો દિવસ તમે અમને આપ્યો એના માટે અમે તમારો આભાર માનીએ. પિતા પરમેશ્વર, અમે જે કંઈ વચન પિતા પરમેશ્વર સાંભળવા જઈ રહ્યા છે પિતા પરમેશ્વર, એ વચન અમને ઊંડાઈ અને ગહેરાઈથી સમજાવો. અને પિતા પરમેશ્વર, એ વચન ઉપર તમે પ્રકાશ પાડો પિતા, તાકે અમે સમજી શકીએ પિતા. અને પિતા પરમેશ્વર, અમને ઊંડાઈ અને ગહેરાઈથી સમજવાની શક્તિ આપો. અમે જે પણ કંઈ પિતા પરમેશ્વર વચન વાંચવા જઈ રહ્યા છે એમાં જે તમારું રહસ્ય છુપાયેલું છે એ અમને શીખાડો પિતા, અને અમને સમજાવો. તમે અમારા ગુરુ બનો, તમે અમારા ટીચર બનીને અમને સમજાવો, તાકે અમે એ વચનને સમજી શકીએ પિતા. અમે હરેક વસ્તુ માટે તમારો આભાર માનીએ. અને જે કંઈ વચન પિતા પરમેશ્વર આજે શેર કરવામાં આવે એ વચન દ્વારા અમારી સાથે વાત કરજો પિતા પરમેશ્વર. અમારા વિચાર તમે જાણો છો પિતા પરમેશ્વર, અમારા માંગ્યા અગાઉ તમે જાણો છો કે કઈ વસ્તુની જરૂર છે. હરેક વસ્તુ અમે તમારા હાથોમાં સોંપીએ અને આગળનો સમય તમારા હાથમાં સોંપીએ કે જે કંઈ વચન અમને સાંભળવા જઈ રહ્યા એ વચન દ્વારા તમે વાતો કરજો. હરેક વસ્તુ માટે તમારો આભાર માનું અને ઈસુ ખ્રિસ્ત તમારા નામથી માંગુ છું. આમેન આમેન આમેન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. પ્રભુ તમને ઓર સામર્થ્ય શક્તિ આપે અને પ્રભુની પ્રાર્થના કૃપાની અંદરમાં ઓર આગળ અને આગળ વધતા જાઓ. આવો આપણે એક વચનની અંદરમાં જઈશું. આજે વચન આપણે વાંચીશું યાકોબનો પત્ર ચેપ્ટર 1 અને વચન 18. તો તમે ત્યાંથી વાંચો. યાકોબનો પત્ર ચેપ્ટર 1 અને વર્સિસ 18. યાકોબનો પત્ર ચેપ્ટર 1 અને વર્સિસ 18. તેમણે પોતાની ઈચ્છાથી સત્યના સંદેશ મારફતે આપણને જન્મ આપ્યો છે, જેથી સર્વ સર્જનમાં આપણું સ્થાન પ્રથમ રહે. આમેન આમેન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. વચન આપણા માટે શું કહેશ કે તેમણે પોતાની ઈચ્છાથી જ સત્યના સંદેશ મારફતે આપણે જન્મ આપ્યો છે, જેથી સર્વ સર્જનમાં આપણું સ્થાન પ્રથમ રહે. બહુ પ્રભુએ આપણા માટે કૃપા દયાળુ છે. પ્રભુએ આપણા માટે બહુ સરસ વચન આપ્યું છે. અને વચનમાં શું કહે છે કે પ્રભુની ઈચ્છાથી, કોઈ બીજાની ઈચ્છાથી નહીં, પણ તેમણે પોતાની જ ઈચ્છાથી, અને કહેવામાં આવે છે સત્યના સંદેશની મારફતે. પ્રભુ આપણા માર્ગ, સત્ય, જીવન છે. તો હંમેશા જે સત્ય છે એ સત્યથી જ અનુસરે છે. આપણે જેમ જોઈએ કે જે સારી વ્યક્તિ હોય તો એની પાસેથી સારું જ શીખવા મળે. સારું ઝાડ હોય તો એની પાસેથી સારા જ ફ્રૂટની અપેક્ષા રાખી શકાય. તો આપણા પિતા પરમેશ્વર સત્યના પરમેશ્વર છે. તો એના સત્યના શુભ સંદેશ મારફતે આપણે જન્મ આપ્યો છે, જેથી સર્વ સર્જનમાં આપણું સ્થાન પ્રથમ રહે. તો પ્રભુએ 6 દિવસ કામ કર્યું તો કેટલું બધી સર્જન કર્યું સૃષ્ટિની અંદરમાં. આકાશ, પૃથ્વી, પાતાળ, દરિયા આ બધી બનાવ્યું. અને સૃષ્ટિના સર્જનની અંદરમાં કેટલા સજીવો બનાવ્યા, જીવો કેટલા બનાવ્યા. તો આ બધા સર્જનની અંદરમાં આપણું સ્થાન પ્રથમ રહે. પ્રભુએ જો આપણા માટે કેટલી કૃપા કરી છે, કેટલી દયા કરી છે. મનુષ્ય એક વચનમાં આપેલું છે કે મનુષ્ય તે કોણ કે પ્રભુ આપણી દરકાર રાખે છે. મનુષ્ય તે કોણ કે પરમેશ્વર એની દરકાર રાખે છે. તો આપણી કઈ વિસાત છે, આપણી શું અહેમિયત છે
કે પ્રભુ આપણું ધ્યાન રાખે છે. પ્રભુએ તો આખી સૃષ્ટિનું સર્જન કર્યું, એની અંદરમાં તો કેટલાય સજીવો બનાવ્યા, એની અંદરમાં આપણે એક માણસને પણ બનાવ્યો, પણ માણસને એક ખાસ વિશેષતા આપી અને કહીશ કે સર્વ સર્જનમાં આપણું સ્થાન પ્રથમ રહે. તો પ્રભુએ આપણા ઉપર કેટલી મહાન દયા કરી છે કે એટલું બધી આખું સર્જન કર્યું અને એની અંદરમાં આપણું સ્થાન પ્રથમ રહે એવી એનાને કૃપા આપણા ઉપર કરી. અને પ્રભુએ એ પણ બનાવ્યું આપણા માટે કે હરેક વસ્તુ આપણા માટે તૈયાર કરી નાખી અને પછી આપણું સર્જન કર્યું, જેથી આપણે કોઈની વેઇટ કરવી પડે નહીં અને કોઈને આપણી રાહ જોવી પડે નહીં. એટલી તો આપણા ઉપર કૃપા કરી અને પોતાની ઈચ્છાથી બનાવી. બધી વસ્તુને તો એને વચન દ્વારા બનાવી વસ્તુને, પણ મનુષ્યને તો એના હાથથી એક માટીની અંદરમાંથી એક માણસ બનાવ્યો અને એ માણસની અંદરમાં જીવનનો શ્વાસ મૂક્યો. તો આપણું સર્જન બીજા સર્જન કરતાં થોડું ડિફરન્સ કરવામાં આવ્યું છે બીજા સજીવો કરતાં. અને આપણે જોઈએ છે ઉત્પત્તિની અંદરમાં કે પ્રભુએ 6 દિવસ કામ કર્યું, તો કઈ પ્રમાણે કામ કર્યું. અને પ્રભુના આપણે ધન્યવાદ કરીએ કે આપણી ઉપર પ્રભુએ કૃપા કરી કે આપણને પ્રભુ આ ટાઈમ સમય આપે છે કે આપણે આ ધરતી ઉપર પ્રભુના લોક એની ઈચ્છા પ્રમાણે પ્રભુની આપણે હવે મહિમા કરીએ. પ્રભુએ આપણે પ્રથમ સ્થાન આપ્યું છે, બધા આ સર્જનની અંદરમાં પ્રથમ સ્થાન આપ્યું છે. તો આપણે પણ વચનોમાં શીખીએ છીએ કે આપણા જીવનની અંદરમાં પિતા પરમેશ્વરનું, પ્રભુ યીશુ મસીહને આપણે પ્રથમ સ્થાન આપવાનું છે. આપણે તો હમણાં શીખીએ છીએ વચન બાઇબલ સ્ટડીની અંદરમાં કે આપણા જીવનમાં પ્રભુને પ્રથમ સ્થાન આપવાનું છે, પણ પ્રભુએ આપણે અહીંયા પ્રથમ સ્થાન આપી દીધું છે પહેલેથી જ. અને પ્રભુ હરેકને પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાના કાર્ય પ્રમાણે એ લોકોને ઇનામનો બદલો પણ આપે છે. જેટલી કોઈ હાર્ડ મહેનત કરે છે તો પ્રભુ એની ઉપર ઓર કૃપા કરે છે. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ હર વાત માટે, કેમ કે પ્રભુએ આપણા ઉપર પોતાની ઈચ્છા પ્રમાણે એને આપણને બનાવ્યા છે. કેમ કે જેમ આપણે આપણા શારીરિક મા બાપ છે અને આપણે એને સંતાન છે, તો આપણે પણ આપણા સંતાનને એક પ્રેમ કરીએ જ. તો આપણે જાણીએ છીએ કે આપણા પ્રભુ પિતા પરમેશ્વર પણ આપણે આમ કેટલો પ્રેમ કરે છે. જ્યારે આપણે કંઈ વસ્તુ આપણે ખુદ બનાવીએ છીએ, પિતાએ તો એક આપણને બનાવ્યા તો એની ઉપર પ્રેમ રાખ્યો એની વસ્તુ ઉપર, કે આપણે સમજી લેવું કે પરમેશ્વરની નજરમાં એક આમ વસ્તુ સમાન છે. જેમ આપણે આ ધરતી ઉપર કંઈ પણ વસ્તુ લઈએ, એક્ઝામ્પલ લઈએ આપણે કે ભાઈ તમે કંઈ નવો ફોન ખરીદો, તો તમારો એક નિર્જીવ વસ્તુ છે પણ તમારો એની ઉપર કેટલો પ્રેમ હોય, કેમ સાચવો. તમારી ઉપર તમે ગાડી લીધી હોય તો ગાડીનું તમે કેટલું લુક આફ્ટર કરો, કેમ સાચવો, સંભાળો. તમારું ઘર હોય તો તમે એને કઈ રીતે માવજત કરો, સાફ સફાઈ કરો, કલર કરો, આ તે લુક આફ્ટર કરો. તો બધી એક આપણે તો નિર્જીવ વસ્તુ છે, આપણે બનાવેલી કે આપણે લીધેલી, તો આપણે કેટલો પ્રેમ રાખીએ છીએ ને. તો પરમેશ્વર પણ એની ઈચ્છાથી આપણને બનાવ્યા, તો એને પણ એટલો આપણા પ્રત્યે એટલો જ પ્રેમ છે, એની એટલી જ આપણા ઉપર આમ કહીએ ને કે ધ્યાન રાખે છે. આપણે આ નોર્મલ વસ્તુઓનો આપણે ધ્યાન રાખીએ, સાર સંભાળ રાખીએ, તો એ પણ આપણા માટે એટલું જ ધ્યાન રાખે છે અને એની કૃપા છે. અને આપણે કહીએ કે જ્યારે આપણે એક શારીરિક માતા પિતા હોય અને આપણા બાળકો હોય અને આપણા બાળકોને આપણે કહીએ કંઈક અને જો એ આપણી ઈચ્છા પ્રમાણે ચાલે નહીં, આપણે કહીએ કે ભાઈ આ વસ્તુ કરવાની છે, આ પ્રમાણે કરવાનું છે, પણ આપણને એના પ્રત્યે દયા હોય, હમદર્દી હોય અને આપણે એના ઉપર લાગણી હોય, ઈચ્છા હોય કે હા આ મારો દીકરો છે, દીકરી છે, હું કહું છું એ પ્રમાણે
કરશે અને એ કરે તો તમને આધીન રહી તમારું માન રાખે તો તમને પણ એના ઉપર પ્રેમ આવે ને કે નહીં, મારો દીકરો દીકરી સારી છે, મારું કહ્યું કરે છે. તો આપણે શારીરિક એટલા મા બાપ છે અને આપણે શારીરિક આવો અનુભવ કરીએ છીએ તો આપણા સ્વર્ગીય પિતા એની પણ એવી જ ઈચ્છા હોય, એને પણ એવી આપણા પ્રત્યેની એક આશા હોય કે મેં અમારા દીકરા અને મારી ઈચ્છાથી મેં પ્રથમ સ્થાન આપ્યું છે તો હવે એ મારા માટે પણ મારી ઈચ્છા પ્રમાણે કંઈક કરશે. અને જ્યારે એનું ઈચ્છા પ્રમાણે આપણે ન કરીએ અને આપણે એની અગેન્સ્ટ જાય, વિરુદ્ધ જાય, ત્યારે એને પણ એક દિલમાં એનું દિલ દુભાય. એક પવિત્ર આત્માને આપણે કહીએ ને કે પવિત્ર આત્માને આપણે દુભાવાય ને એને પરેશાન કરાય ને એને દુઃખી ન કરાય, તો પિતા પુત્ર પવિત્ર આત્મા પ્રભુની પણ ઈચ્છા આપણા પ્રત્યે દુભાય. એનાને એક શું કહે આપણે કે એને જે ઈચ્છા રાખી હોય એ ઈચ્છા પ્રમાણે આપણે ન ચાલીએ, તેનું દિલ દુખાય. તો આપણે પ્રભુની આધીનતામાં રહીને આપણે હરેક કાર્ય કરવા જોઈએ, કેમ કે પ્રભુએ જો આપણી ઉપર એટલી દયા કરી હોય તો આપણી પણ ફરજ છે, આપણે એના દીકરા દીકરીઓ છે તો આપણે એના ઈચ્છા પ્રમાણે કાર્ય કરવું જોઈએ. તો આપણે જોઈએ કે પ્રભુએ આ સર્વ સર્જનની અંદરમાં પ્રથમ સ્થાન આપ્યું આપણને. તો જોઈશું આપણે ઉત્પત્તિ 1 ચેપ્ટર 1 ઉત્પત્તિની અંદરમાં વર્સિસ 26 અને 28 વાંચીશું. ત્યાંથી તમે વાંચજો હિરલ. ઉત્પત્તિ ચેપ્ટર 1 અને વર્સિસ છે 26 અને 27. 26 થી 28. પછી ઈશ્વરે 26 થી 28. પછી ઈશ્વરે કહ્યું, હવે આપણે આપણી પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે માનવ જાત બનાવીએ, જેથી તેઓ સમુદ્રના માછલા પર, આકાશમાંના પક્ષી પર અને આખી પૃથ્વીના પાલતુ પ્રાણીઓ, પેટે ચાલનારા પ્રાણીઓ અને વન્ય પશુઓ પર અધિકાર ચલાવે. ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે જ માનવ જાતનું સર્જન કર્યું. તેમણે પોતાના સ્વરૂપ પ્રમાણે માનવ જાતનું પુરુષ અને સ્ત્રી તરીકે સર્જન કર્યું. ઈશ્વરે તેમને આશીષ આપતા કહ્યું, ફળવંત થાઓ, વૃદ્ધિ પામો અને પૃથ્વીને ભરપૂર કરો તથા તેને વશ કરો. સમુદ્રના માછલા પર, આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારા બધા પ્રાણીઓ પર અધિકાર ચલાવો. આમેન. આમીન. હાલેલુયા. પ્રભુએ આપણે બધા સર્જનની અંદરમાં પ્રથમ સ્થાન તો આપ્યું અને પોતાની ઈચ્છા ઇમેજ પ્રમાણે આપણનું સર્જન કર્યું, એના સ્વરૂપ પ્રમાણે આપણું સર્જન કર્યું, પુરુષને સ્ત્રી તરીકે. અને કહેવામાં આવે કે હરેક અધિકાર પણ આપી દીધો આપણને. જેટલા પણ સજીવો બનાવ્યા, જેટલી પણ એને વસ્તુ ક્રિએટ કરી, હરેક વસ્તુ ચલાવવા માટે પ્રભુએ આપણે સોંપી દીધું. આપણે અહીંયા આપણે એક સંસારિક શારીરિક આપણે મા બાપ હોય, જ્યારે દીકરો મોટો થાય ત્યારે આપણે એને સોંપીએ કે હવે આ દીકરો બધી આ બાપની માલ મિલકત, જે ખજાનો છે કે એની જે માલ મિલકત જે કંઈ વસ્તુ છે એનો એ વારિસ બને, એનો અધિકારી થાય, એના હાથમાં સોંપી દઈએ. પણ અહીંયા આપણે પિતા પરમેશ્વરને જોઈએ કે એને આપણા ઉપર જો કેટલો પ્રેમ કર્યો કે એના સ્વરૂપ પ્રમાણેની પ્રતિમા પ્રમાણે એને બનાવ્યા. બાકી બધા તો સર્જનની અંદરમાં એને કીધું કે ભાઈ આકાશના પક્ષીઓ, જંગલી પક્ષીઓ, પશુઓ પક્ષીઓ, પ્રાણીઓ બધી બનો, એટલે એની પ્રમાણે થઈ ગયું. પણ માણસને એના હાથેથી બનાવ્યો આ માટીની અંદરમાંથી એની ઈચ્છા પ્રમાણે અને એની અંદરમાં જીવન શ્વાસ ફૂંક્યો. અને કહેવામાં આવે છે કે હરેક એની ઈચ્છા પ્રમાણે અને બધી સર્જનની અંદરમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું. તો અહીંયા વચન આપણે કહે છે તો પ્રભુને આપણે ધન્યવાદ કરીએ કે આપણા પ્રભુ કેટલા મહાન છે કે આપણા માટે કેવા અદ્ભુત કાર્યો કરે છે. અને પ્રભુ સર્જનથી આજ દિન સુધી હરેકનું ધ્યાન ખ્યાલ રાખે છે. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરીશું આ વચનને માટે.
અને એની અંદરમાં સાથે સાથ એક વચન વાંચીશું, પહેલા યોહાનનું 13. યોહાન ચેપ્ટર 1 વર્સિસ 13. ઓકે, યોહાન ચેપ્ટર 1 અને એનું વર્સિસ 17. તેઓ માનવી પિતા દ્વારા શારીરિક જન્મથી નહીં પણ ઈશ્વર દ્વારા જન્મ પામીને ઈશ્વરના બાળકો બન્યા. આમેન. અને પ્રભુ જૂના કરારની અંદરમાં જે થઈ ગયા હતા, પણ નવા કરારની અંદરમાં પણ પ્રભુએ કીધું વચનની અંદરમાં આપણે કે તેઓ માનવી પિતા દ્વારા નહીં, શારીરિક જન્મથી નહીં પણ ઈશ્વર દ્વારા જન્મ પામીને ઈશ્વરના બાળકો બન્યા. તો જ્યારે આપણે પ્રભુએ બનાવ્યા અને આપણે સુસમજ આવી ત્યારે પ્રભુને આપણે એક્સેપ્ટ કર્યા, પ્રભુને આપણે શરણમાં ગયા. કેમ કે પ્રભુએ આપણને એવી બુદ્ધિ આપી, આપણે સમજ આપી કે ભાઈ આપણું સર્જન કઈ પ્રમાણે થયું. આ દુનિયાના હરેક સજીવો હતા, એ બધીને બુદ્ધિ નહોતી, એનાને ભાન નહોતું, સભાન નહોતું, એનાને શું છે સારું નશું કોઈ ભાન નહોતું. પણ માનવીને તો એને એક સર્જનની અંદરમાં એને એક બુદ્ધિ જ્ઞાન આપ્યું. ત્યારે પ્રભુએ કીધું કે આ મારા આ શારીરિક માનવી એટલે કે શારીરિક માતા પિતાથી નહીં પણ મારા આ પવિત્ર આત્મા દ્વારા એટલે મારા ઈશ્વરના પુત્રો છે. વચન પાછું વાંચીશું જરા, ફરીવાર વચન વાંચીએ. યોહાન ચેપ્ટર 1 તેનું વર્સિસ 13. તેઓ માનવી પિતા દ્વારા શારીરિક જન્મથી નહીં પણ ઈશ્વર દ્વારા જન્મ પામીને ઈશ્વરના બાળકો બન્યા. આમેન. આમીન. અહીંયા જૂના કરારમાંથી નવા કરારની અંદરમાં અહીંયા આપણે પહોંચાડ્યા અને ત્યાં પ્રભુએ યાદગીરી વચન આપણે દેવરાવેશ કે તમે હવે શારીરિક મા બાપ દ્વારા જન્મ પામ્યા પણ તમે મેં સર્જન કર્યું, મારા તમે બાળકો છે, મેં તમને અધિકાર આપ્યો. અને એ વચનમાં અહીંયા પણ કહીશ કે તેઓ માનવી પિતા દ્વારા શારીરિક જન્મથી નહીં પણ ઈશ્વર દ્વારા જન્મ પામીને ઈશ્વરના બાળકો બન્યા. તો પ્રભુએ ત્યાંથી જે આપણું સર્જન કર્યું છે ત્યારથી આપણે એના કન્ટિન્યુ પ્રભુના બાળકો છે, ઈશ્વરના બાળકો છે આપણે. તો આપણે પ્રભુનો આદરયુક્ત ધન્યવાદ કરવાનો છે, આદરયુક્ત ડર રાખવાનો છે. કેમ કે આપણે પ્રભુએ હાલ સુધી હમણાં સુધી એનો અધિકાર આપણે આપેલો છે. એ અધિકાર આપણા હાથની અંદરમાં છે. કેમ કે આપણા પરમેશ્વર પક્ષપાતી પરમેશ્વર નથી. એક વખત બોલ્યા પછી એ લોકો જૂઠું બોલતા નથી. અને પ્રભુ કોઈ પ્રત્યે ભેદભાવ પણ રાખતા નથી. ચાહે તો મનુષ્યની અંદરમાં આપણે કોઈ નાના હોય, મોટા હોય, કોઈ ધનવાન હોય, કોઈ ગરીબ હોય, પણ પ્રભુ પિતા પરમેશ્વર આપણા બધા પ્રત્યે એક સરખો જ ખ્યાલ રાખે છે. પણ આપણે જો એની આજ્ઞા પ્રમાણે ચાલીએ તો પ્રભુની કૃપા દયા આપણા ઉપર હંમેશના માટે રહે છે. પણ જો આપણે પ્રભુને આ ઈચ્છા આજ્ઞા પ્રમાણે ચાલતા નથી તો પ્રભુ આપણાથી નારાજ થઈ જાય છે. અને પ્રભુએ આગળ આપણે એક વચન ઓર વાંચવા આપે છે. તો વાંચીશું આપણે યાકોબનો પત્ર ચેપ્ટર 1:21. યાકોબનો પત્ર ચેપ્ટર 1:21. આથી તમારામાંથી કુટેવો અને દૃષ્ટતા દૂર કરો, ઈશ્વરને આધીન થાવો અને તમારો ઉદ્ધાર થાય માટે તમારા હૃદયોમાં ઈશ્વરે વાવેલો સંદેશ ગ્રહણ કરો. આમેન. આમીન. હાલેલુયા. પિતા પરમેશ્વરે આપણે એની ઈચ્છા પ્રમાણે બનાવ્યા, આપણે વાંચી ગયા, જોઈ ગયા. પણ આપણે કહીએ ને કે આપણે પણ એક શારીરિક મા બાપ હોય અને આપણા દીકરા દીકરીઓ હોય, એની ઉપરથી આપણી પણ એક આશ હોય, આપણી પણ એક ઈચ્છા હોય કે મારો દીકરો સારા સંસ્કાર પામે, મારું નામ આગળ વધારે એ પેઢીની અંદરમાં. કેમ કે દીકરો બાપ
ઓફ થઈ જાય, પણ દીકરો જો સારો હોય, સત્કાર્યો કર્યા હોય તો બાપનું નામ રોશન કરે. તો એના આપણે શારીરિક મા બાપ હોય એ પણ બાળકને નાનેથી સારા શિક્ષણ આપે, એને કેળવે, એને શિક્ષા કરે, એને સુધારે, જેથી કરીને પ્રભુના આપણે કહીએ ને કે સારી સંગત, સારી શિક્ષા પામે ને બાપનું નામ રોશન કરે. તો આપણા પરમેશ્વરની પણ અહીંયા ઈચ્છા છે આપણને કહીશ કે આથી તમારામાંથી કુટેવો અને દુષ્ટતા દૂર કરો, ઈશ્વરને આધીન થાઓ અને તમારો ઉદ્ધાર થાય, માટે તમારા હૃદયોમાં ઈશ્વરે વાવેલો સંદેશ ગ્રહણ કરો. તો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે, શીખવાડવામાં આવ્યું છે કે પ્રભુએ આપણે એટલો પ્રેમ કર્યો. આપણે જોઈ ગયા આગળ કે કેવો પ્રેમ કર્યો, અને પ્રભુએ આપણને આપણો ઉદ્ધાર પણ કર્યો. હવે પ્રભુની એક ઈચ્છા છે આપણા પ્રત્યે કે આપણે આપણાની અંદરમાં જે આ કુટેવો છે, કેમ કે આપણું આ એક દિલ છે, એક હૃદય છે, એની અંદરમાં એક ખેતર સમાન છે. આપણે જે વસ્તુ વાવીએ તો એની અંદરમાં આપણે સારું ખેતી કરીએ, સારી વસ્તુ વાવીએ, પણ આપણે કહીએ ને કે કચરો, જે જંગલી ઘાસ પણ આપણે આપ ઉગી જાય છે. આપણું ગાર્ડન હોય એની અંદરમાં આપણે સારી વસ્તુ વાવી હોય, ફૂલ ઝાડ વાવ્યા હોય, વેજીટેબલ શાકભાજી વાવ્યા હોય, પણ કચરો તો એમાં આવી જ જાય ઓટોમેટિક. એટલે એ પ્રમાણે કહીશ કે આપણાની અંદરમાં જે આ કુટેવો ક્યાંય પ્રભુએ નથી આપી આપણને, આપણે તો પ્રભુએ એનો શુભ સંદેશ આપ્યો છે. એ શુભ સંદેશ આપ્યો છે. શું કહેવામાં આવે છે કે પ્રભુએ શુભ સંદેશ તમને આપ્યો છે. એ સંદેશાને આપણે અનુસરવાનો છે, એને ગ્રહણ કરવાનું છે. એ સંદેશો આપણામાં પ્રભુએ વાવ્યો છે, પણ આપણાની અંદરમાં જોઈએ તો ઘણી આ કુટેવો, દુષ્ટતા છે, એ જાત જાતની છે. તો આપણે એને જરાક વશિષ્ઠથી વધારેથી આપણે જોવા માંગીએ છીએ કે આપણામાં કેવી કેવી કુટેવો છે. તો આપણે એની અંદરમાં એક ધ્યાન ધરીએ આ કુટેવો પ્રત્યે કે કેવી કુટેવો છે. આપણે વચનમાં જઈશું. એફેસીઓને પત્ર ચેપ્ટર 4 અને વશિષ્ઠ 22-32 કન્ટિન્યુ એક સાથે વાંચી જાઓ, પછી આપણે જોઈએ એની અંદરમાં કુટેવો પ્રત્યે. એફેસીયનો પત્ર ચેપ્ટર 4 વર્સિસ 22-32. તેથી તમારા પહેલાના જીવન વ્યવહારનું જૂનું વ્યક્તિત્વ, જે તેની છેતામણી વાસનાઓથી ક્ષીણ થતું જાય છે, તે ઉતારી નાખો. તમારી મનોવૃત્તિઓમાં નવા બનો અને ઈશ્વર સાથે સુમેળ ભર્યા સંબંધમાં આવવાના લીધે સાચી પવિત્રતાને અર્થે સર્જાયેલું નવું વ્યક્તિત્વ, જે ઈશ્વરના સ્વભાવને અનુરૂપે છે, તે પહેરી લો. જૂઠું બોલવાનું તજી દો, એને બદલે દરેક પોતાના માનવ બંધુ સાથે સાચું બોલવું, કારણ આપણે સૌ ખ્રિસ્તના શરીરના અવયવો છીએ. જો તમે ગુસ્સે થાઓ તો તમારો ગુસ્સો તમને પાપમાં દોરી જાય એવું થવા ન દો, અને આખો દિવસ ગુસ્સે ન રહો. એમ શૈતાનને તક ન આપો. જે માણસ ચોરી કરે છે તેણે તેમ કરવાનું બંધ કરવું અને ધંધો રોજગાર કરવો જોઈએ, જેથી પોતાના માટે પ્રામાણિક રીતે કમાય અને ગરીબોને મદદરૂપ થાય. વાતચીતમાં નુકસાનકારક શબ્દ વાપરવો નહીં, પણ માત્ર ઉન્નતિકારક અને જરૂર જેટલા શબ્દ વાપરો, જેથી સાંભળનારનું ભલું થાય. ઈશ્વરના પવિત્ર આત્માને દુઃખી ન કરો, કારણ પવિત્ર આત્મા તો તમારા પર લગાવેલી ઈશ્વરની માલકીની મહોર છે, અને પ્રભુનો દિવસ આવશે ત્યારે ઈશ્વર તમને મુક્ત કરશે તેની ખાતરી છે. તમારામાંથી સર્વ પ્રકારની કડવાશ, ઉશ્કેરાટ અને ગુસ્સો કાઢી નાખો. ઝઘડો કે નિંદા કરો નહીં, સર્વ પ્રકારની ભૂંડાઈ કાઢી નાખો. એના કરતાં એકબીજા પ્રત્યે માયાળુ અને કોમળ હૃદયના થાઓ. જેમ ઈશ્વરે તમને ખ્રિસ્તને લીધે માફી આપી, તેમ તમે એકબીજાને ક્ષમા આપો.
આમેન. આમીન આમીન હાલેલુયા. આપણે જોયું કે આપણા આ હૃદયરૂપી ખેતરની અંદરમાં કેવો કચરો ઉગ્યો છે, કેવા કડવા છોડ ઉગ્યા છે. તો આપણે વાંચી ગયા ઘણું ખરું એટલું બધી આપણે એનું મનન બહુ નહીં કરીએ, પણ શોર્ટકટની અંદરમાં જાશું. એટલે પરમેશ્વરનું કહેવાનું થાય છે કે જો હવે આ મારી ઈચ્છાથી મેં તમને સર્જા છે, તો મારી આ તમને એક આજ્ઞા છે. પછી તમે હવે જે પ્રમાણે કરશો એ પ્રમાણે તમે એનું ફળ પામશો. એટલે પરમેશ્વરે તમને ટૂંકમાં કહ્યું છે કે આ બધી પ્રકારની આ એક કુટેવ કહેવાની અંદરમાં આવે. આ કુટેવો એટલે કે ખરાબ આદતો, બુરી આદતો, તો આ બધું આપણને છોડી દેવાનું છે. પ્રભુની આશીષ આપણે મેળવવી હોય તો આવી બધી વસ્તુઓ જો આપણાની અંદરમાં હોય તો પ્રભુની આશીષ આપણાની અંદરમાં આવી શકશે નહીં. કેમ કે એક્ઝામ્પલ આપણે લઈએ કે આપણી પાસે એક પ્રભુ આપેલી સામગ્રી લેવા માટે એક વાસણ આપ્યું છે, અને આ જ બધી વાસણોથી આ જ બધી આવી ખરાબ વસ્તુઓથી જો એ આ વાસણ ભરેલું હોય તો એની અંદરમાં બીજી વસ્તુ સમાવેશ નહીં થાય. કેમ કે એની અંદરમાં એક લિમિટેડ કેપેસિટી હોય કે એટલું જ માય, વધારે નહીં માય. તો આ બધી વસ્તુ આપણે ભરી રાખી હોય તો આ બીજું અંદરમાં નહીં જાય. આપણે એક્ઝામ્પલ લઈએ કે જાણે કે ફોનની અંદરમાં છે કે અમુક વસ્તુ એટલી ભરાઈ જાય, પછી આપણે ભરાય નહીં, ફોન પણ સ્ટક થઈ જાય, બધી ડિલીટ કરવું પડે, કાઢવું પડે ને તો બીજી નવી વસ્તુ ઉમેરી શકીએ. તો આપણે આવી બધી વસ્તુઓને કાઢવાની છે જે આપણે વાંચી ગયા. તો આપણે યાદને માટે ફરી આ વચનો વાંચવાના, જેથી કરીને પ્રભુએ જે આજ્ઞા આપી છે આપણે ખ્યાલ રહે કે નકામી શું વસ્તુઓ છે. તો આ હરેક ખરાબ વસ્તુ છે, આદતો છે, એ આપણામાંથી કાઢી નાખવાની છે. હરેક પ્રકારની કડવાશ હોય, ઉશ્કેરાટ હોય, ગુસ્સો, ઝઘડો, એ બધી કાઢી નાખવાનો. પણ પ્રભુ અંતમાં કહેશ કે એકબીજા પ્રત્યે તમે માયાળુ, કોમળ હૃદયના થવાનું છે. જેમ તમને કહેશ કે અને જેમ ઈશ્વરે તમે ખ્રિસ્તને લીધે માફી આપી તેમ તમે પણ એકબીજાને માફી આપો. તો પરમેશ્વર પ્રભુને તો ઈચ્છા હોય કે એને આપણે માફ કર્યા જે પ્રમાણે એને આજ્ઞા આપી, તો આપણે એ માફી પ્રમાણે ચાલવાનું છે. વચન તો કલાક થઈ જાય, બીજી અડધી તો પણ મેસેજ પૂરો થાય એમ નથી. આપણા સમયને અભાવે બહુ આગળ નહીં જઈએ, શોર્ટકટ આપણે સમજી લેશું આની અંદરમાંથી. અને પ્રભુએ જે આપણના હાથમાં આ એક પ્રભુએનું વચન આપ્યું છે, આપણે બાઇબલ આપી છે, એ બાઇબલ દ્વારા આપણે સમજી શકીએ છીએ. કેમ કે આ બાઇબલ જે છે આપણે આપવામાં આવ્યું છે, આપણે જે ભાષા સમજી શકીએ છીએ એના વચન આપણે અહીં હાથમાં આપ્યા છે. તો એ બાઇબલ કહેવામાં આવે છે કે એક અરીસા સમાન છે. જ્યારે આપણે અરીસાની સામે ઊભીએ છીએ ત્યારે આપણે કેવા છે દેખાઈ જઈએ છીએ. આપણે એની અંદરમાં જેવું આપણું સ્વરૂપ હોય, જેવું આપણે કાળા ગોરા કે જેવા કંઈ પણ દેખાતા હોય, આપણે હોય એવા જ એની અંદરમાં દેખાય. તો આ બાઇબલની અંદરમાં પણ કહેવામાં આવ્યું છે કે બાઇબલ એક અરીસા સમાન છે. એની અંદરમાં આ બધા આવા વચનો આપેલા છે, આજ્ઞાઓ આપેલી છે. તો આપણે એની અંદરમાં જોવાનું છે કે આપણે આ જે વચનો છે, આજ્ઞાઓ છે, એની સાથે આપણે કમ્પેર કરવાનું છે. આપણે એવા છીએ કે નથી, તો આપણે એની અંદરમાં દેખાડી દે. બાઇબલ જે આપણે વચનો વાંચ્યા, આજ્ઞાઓ છે, તો આપણે જોઈએ છે કે ભાઈ ચોરી ન કરો એક વચન છે, તો આપણે જોવાનું કે ભાઈ આપણે ચોરી કરીએ, આપણે ચોર છે કે આના વચન પ્રમાણે ચાલીએ. પાપ ન કરો તો આપણે પાપ કરીએ કે શું કરીએ. તો બધી આજ્ઞાઓ વચન છે, તો એ આપણને દેખાડે છે એક અરીસા સમાન. આપણે એની અંદરમાં જોવાનું છે. આપણે જ્યારે વાંચીએ ત્યારે આપણે ખ્યાલ આવે છે કે અહીંયા તો ભાઈ આ આજ્ઞા આપેલી છે, તો હું તો આ ચાલતો નથી. તો આપણને ત્યારે એ વચન
મનની અંદરમાં લઈએ તો આપણે ખબર પડે કે આપણે દેખાય એક અરીસાની અંદરમાં કે અહીંયા તો આમ છે, હું તો આનાથી ઓપોઝિટ છે. તો આપણે જોઈએ કે આપણે પણ અરીસામાં જોઈએ તો મોઢા ઉપર કંઈક દાગ લાગ્યું હોય કે કંઈ લાગ્યું હોય તો તરત સાફ કરી લઈએ ને. તો આ વચનની અંદરમાં પણ આપણે જોઈએ કે ભાઈ આ વચન આ પ્રમાણે કહેશ ને હું આ પ્રમાણે તો ચાલતો નથી. તો પ્રભુની શું ઈચ્છા છે મારા માટે? તો વચન પ્રમાણે આપણે ચાલવાનું છે. એટલે કહેવામાં આવે છે ટૂંકમાં કે એક આ બાઇબલ છે એક અરીસા સમાન છે. એની અંદરમાં સવાર સાંજ ઝાંકતું રહેવાનું છે. આપણે એમાં નજર કરતી રહેવાની છે. ટૂંકમાં એના વચનો વાંચવાના છે, સમજવાના છે, મનન કરવાના છે. જેમ સવાર સાંજ આપણે અરીસામાં પણ જોઈએ છે, હંમેશા જાય છે બહાર કે બરાબર છે, બરાબર માથું ઓળાયું કે નથી ઓળાયું, પાવડર થયો કે લાલી લીપટી થઈશ કે થઈ નથી, બધી કરીએ ને સજાવટ. તો બાઇબલની અંદરમાં પણ એ દેખાડે છે કે ભાઈ આ પ્રભુએ વચન આ કીધું છે, આ પ્રમાણે કરવાનું છે. મેં તો કર્યું નથી તો એ કરવાનું, એટલે આજ્ઞા આપે છે. તો આપણે જે વચનમાં વાંચી ગયા, જે આપણું વચન હતું કે પ્રભુએ આપણને પોતાની ઈચ્છા અને સત્યના સંદેશ મારફતે આપણને જે આ જન્મ આપ્યો છે અને એની સર્વ સર્જનમાં આપણું સ્થાન પ્રથમ આપ્યું છે. તો પ્રભુની જે આ એક ઈચ્છા છે આપણા ઉપર કે આથી તમારામાંથી કુટેવો અને દુષ્ટતા દૂર કરો, ઈશ્વરને આધીન થાઓ અને તમારો ઉદ્ધાર થાય માટે તમારા હૃદયોમાં વાવેલો સંદેશ ગ્રહણ કરો. તો આ પ્રભુની એક ઈચ્છા છે, આજ્ઞા છે. એ પ્રમાણે આપણે ચાલવાનું છે. પ્રભુનો ધન્યવાદ કરીશું. આવો વચનને માટે 1 મિનિટ આપણે પ્રાર્થના કરીએ અને પછી સંદેશ પૂરો કરીશું. હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ પિતા પરમેશ્વર, સૃષ્ટિકર્તા ઈશ્વર પ્રભુ, તમારા માર્ગદર્શનને માટે તમારો અમે ધન્યવાદ કરીએ છીએ પિતા પરમેશ્વર. જે પ્રભુ તમે આ વચનો પર પ્રકાશ પાડ્યો પિતા પરમેશ્વર, અને પ્રભુ તમે જણાવો છે કે આ બાઇબલ, પવિત્ર બાઇબલ જે વચનો છે એક અરીસા સમાન છે. જે એની સામે આવે છે ત્યારે માત્ર જુએ છે અને એનું સ્વરૂપ નિહાળી શકે છે, પણ ત્યાંથી હટી જવાથી એ ભૂલી જાય છે કે હું કેવો હતો. પણ બાઇબલ, તમારા પવિત્ર વચનો છે પરમેશ્વર બાઇબલના, કે એ હંમેશા યાદ દેવરાવે છે કે આપણે એના ઉપર ચાલીએ છીએ કે નથી ચાલતા. તો પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ આ વચનો માટે, જે આ વચનોની અંદરમાં તમે પ્રકાશ પાડ્યો. જે આ પ્રભુ તમે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે તમે કીધું હતું કે પ્રકાશ થાઓ, એ જ પ્રકાશ તમે અમારા હૃદયોમાં પાડ્યો છે પિતા પરમેશ્વર. તો આ વચનરૂપી આ પ્રકાશને માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પિતા પરમેશ્વર. અને પ્રભુ તમે આજ દિન સુધી અમને સંભાળીને સાચવીને રાખ્યા, અને પ્રભુ તમારા શુભ સંદેશ અમને વચનનું પ્રવચન કરવાનું પિતા જ્ઞાન બુદ્ધિ આપી, એના માટે હું તમારો ધન્યવાદ કરું છું પિતા પરમેશ્વર. સ્તુતિ, આરાધના, મહિમા હો, માન અને મહિમા તમને એકલાને હો પિતા પરમેશ્વર. પ્રાર્થના યેશુના નામથી માંગીએ છીએ અને કબૂલ કરીએ છીએ પિતા. આમેન, આમેન, આમેન.